તો ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ વચ્ચે બેઠક ચાલી રહી છે. ગુજરાતમાં ચાલતા રેલવે પ્રોજેક્ટ પર ચર્ચા થઈ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બેઠકમાં ચર્ચા થઈ. સેમી કંડક્ટર પ્લાન્ટ સહિતના મુદ્દાઓ પર વાત થઈ છે. ગાંધીનગરમાં આ બેઠક ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અશ્વિની વૈષ્ણવ કે જેઓ બેઠક કરી રહ્યા છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આ બેઠકમાં ચર્ચા થઈ છે. ગુજરાતમાં ચાલતા રેલવે પ્રોજેક્ટને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે. હિતલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ વચ્ચે બેઠક ચાલી રહી છે. રેલવેને લઈને શું છે વધુ જાણકારી? જી, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક સ્વર્ણિમ સંકુલ વનમાં મળી છે. સ્વાભાવિક છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આ બેઠકમાં હાજર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર છે. મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા પણ આ બેઠકમાં હાજર છે. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર સાથે ગુજરાતના જે પ્રોજેક્ટો છે તેના પરિપ્રેક્ષમાં આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો બુલેટ ટ્રેન છે, સેમી કંડક્ટર છે, આ જે તમામ જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટના અમલીકરણ અને તેના અત્યારે જે કામગીરી ચાલી રહી છે એની સમીક્ષા કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના પરિપ્રેક્ષમાં ઉદ્યોગ ગૃહોને જે પ્રકારની સુવિધાઓ જોઈએ છે તેના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા આ બેઠકમાં થાય તેવી શક્યતાઓ ચાલી રહી છે. સ્વાભાવિક છે બેઠકનો પ્રારંભ અત્યારે જ થયો છે અને એ બેઠક હજુ અડધો કલાકથી વધુ સમય ચાલશે અને કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, બુલેટ ટ્રેન હોય, એ તમામ પ્રોજેક્ટો ઉપર આ બેઠકમાં ચર્ચા વિચારણા કરીને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતને માર્ગદર્શન આપશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી, આભાર તમામ વિગતો માટે.